અર્થ મીન રાશિવાળા જાતકોને ખૂબ જ આજે અનુકૂળતા રહેશે. જે કોઈ આજે જન્મે એની રાશિ મીન રહેશે. જય ગણેશ. આચાર્યજી, આજનો દિન કેવો રહેશે? આજનો દિનનો વિશેષ મહિમા શું છે અને પંચક એટલે શું? સામાન્ય રીતે અત્યારે પંચક ચાલી રહ્યું છે, તો પંચક વિશે આપણે ઘણી બધી મતમતાંતરો અને ઘણી બધી માન્યતાઓ ચાલતી હોય. જેમ કે ચોઘડિયાની અંદર આપણે ઘણા બધા પોતે બની ગયેલા જ્યોતિષીઓ પણ ચોઘડિયાઓના આધારે કહેતા કે આ ચોઘડિયું સારું છે, આ ચોઘડિયું ખરાબ છે, આ ચોઘડિયામાં કરવું જોઈએ, આ ચોઘડિયામાં ન કરવું જોઈએ. એ જ પ્રમાણે પંચકની અંદર પણ કોઈ પણ મુહૂર્ત જ્યારે જોવામાં આવે ત્યારે આપણને સામેથી લોકો કહેતા હોય મહારાજ આજ તો પંચક છે, આજે આ કામ ના થાય. હકીકતમાં પંચકની અંદર, વીંછુડાની અંદર અને ચોઘડિયાઓ સારા અને ખરાબ આ બધી આપણે દૈનિક મુહૂર્તોની અંદર આપણે જોવાતું હોય છે. તો પંચક એટલે શું? પહેલા તો આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી પડશે કે ભાઈ પંચક કોને કહેવાય, પંચક શું કામ આવે અને પંચકમાં શું કરવું જોઈએ, પંચકમાં શું ના કરવું જોઈએ. તો આ બધી બાબતોને જો ધ્યાનમાં રાખીએ તો પંચક એટલે કે આમ તો 5 નક્ષત્રનો સમૂહ એવો બતાવ્યું છે. 4.5 નક્ષત્ર જે આપણે કે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, સાદરા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની આદિ જે 27 નક્ષત્ર છે જે સૂર્યના ભ્રમણ માર્ગમાં આવે છે, જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. અને સૂર્યના ભ્રમણ માર્ગની અંદર આવતા આ 27 નક્ષત્રોના આધારે આપણે ગ્રહો મૂકી શકીએ. ધન રાશિમાં ચંદ્ર છે, મકર રાશિમાં શનિ છે, મેષ રાશિમાં ગુરુ છે. આ બધું જોઈ શકાય છે એના આધારે. તો કે 360 અંશના જે વિષુવવૃત્તના જે ભવચક્ર જે છે એના આધારે જોઈ શકાય છે. આ જે ભવચક્રની અંદર 360 અંશની અંદર પાછળ 4.5 નક્ષત્ર જે આવતા હોય છે અને એ નક્ષત્રની અંદર જ્યારે ચંદ્રમાનું પરિભ્રમણ થાય ત્યારે આપણે એને પંચક કહીએ છીએ. તો ધનિષ્ઠા નક્ષત્રનું ચોથું ચરણ એટલે કે એનો ઉત્તરાર્ધ, ધનિષ્ઠા નક્ષત્ર પછી પૂર્વ ભાદ્રપદા, ઉત્તર ભાદ્રપદા અને રેવતી આ 4.5 નક્ષત્રનો સમૂહ જે છે એને આપણે પંચક કહીએ છીએ. ચંદ્રમા જ્યારે આ રાશિમાં હોય ત્યારે આ રાશિવાળાને પંચક આવતા હોય છે. અને પંચકની અંદર એવું નથી કે બધા કામ ન થાય, પણ પંચક એટલે આ 5 જે રાશિ જે નક્ષત્ર છે નક્ષત્રનો સમૂહ. અને કુંભ રાશિ અને મીન રાશિમાં જ્યારે ચંદ્રમા આવે ત્યારે વસ્તુ થાય. પણ એનો મતલબ એમ નહીં કે પંચક બધી રીતે અશુભ છે. હા, અમુક જગ્યાએ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે પંચક જ્યારે હોય ત્યારે અમુક કામ ન કરવા જોઈએ. દાખલા તરીકે ખેડૂત મિત્રોએ ઘરની અંદર જ્યારે પોતાના ઢોરો માટે ઘાસ સંગ્રહ કરવાનો હોય તો આવો ઘાસ સંગ્રહ આ સમય દરમિયાન જો કરવામાં આવે તો કાં તો એ ઘાસ જલ્દીથી એનો નાશ થઈ જતો હોય છે, જલ્દી એ ઓછું થઈ જતું હોય છે, અથવા તો ક્યાંક આગજનીના કોઈ પણ બનાવના કારણે ઘાસ બળી જતું હોય છે. આ એક પંચકનો એક સામાન્ય નિયમ છે. બીજી વાત પંચકની અંદર આવે છે કોઈ પણ અગ્નિદાહ, મૃત્યુ પછી જે દેહને અગ્નિદાહ દેવાનો હોય છે એ અગ્નિદાહની અંદર આ પંચક ખાસ ઉપયોગમાં લેવાનું હોય છે. કારણ કે આપણા લોકબોલીમાં એવું કહેવાય છે કે પંચકની અંદર કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો બીજા 4 જણને સાથે લઈ જાય, એટલે કે 5 જણ એક ગામમાં એક એરિયામાં એ મૃત્યુ પામે. અને ઘણા બધા આવા ઉદાહરણો આપણે જોયા છે કે આવું થતું હોય છે. પણ પાછું નિયમ પણ બતાવ્યો છે કે આ પંચકની અંદર જ્યારે મૃત્યુ થાય ત્યારે એક જે આપણે અગ્નિદાહ માટે જે દેહને લઈ જઈએ છીએ એની સાથે સાથે 4 ઘાસના પૂતળા, જેને કહેવાય ડાબડાના પૂતળા બનાવી અને એને સાથે જો અગ્નિદાહ આપવામાં આવે તો આ પંચકમાંથી આપણને રાહત થતી હોય છે. બીજું, જ્યારે આપણે મકાન બનાવતા હોઈએ, આપણે ધાબુ ભરવાનું હોય અથવા તો ઘર બનાવવાનું હોય, એમાં છાપરું ઉપર બાંધવાનું હોય, આવી કોઈ પણ બાબતની અંદર જ્યારે પંચક નુકસાન કરતા હોય છે એ પંચક હંમેશા આવી બાબતોની અંદર ધ્યાનમાં રાખવાનું હોય છે. તૃણ કાષ્ટાદી સંગ્રહ કરવાનો હોય, ઘરને ઢાંકવાનું હોય, દક્ષિણ દિશાની મુસાફરી કરવાની હોય તો પણ પંચકની અંદર થાય નહીં. આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખીએ તો પંચકમાં આપણે ન કરવું જોઈએ. એની સાથે સાથે આપણે સામાન્ય રીતે સંસ્કૃતનો જો આગ્રહ લઈએ તો ખાસ કરી અને ધનિષ્ઠા ધન નાશાય, ધનિષ્ઠા નક્ષત્રની અંદર જો કોઈ પણ કામ કરવામાં આવે જે પંચકની અંદર આવે છે તો એમ કહે છે કે ધનનો નાશ થાય. માનો કે નવો સંગ્રહ કર્યો હોય, કોઈ પણ નવું રોકાણ કર્યું હોય, કંઈ પણ નવી વસ્તુ લાવ્યા હોય તો એમાં ધનનો નાશ થાય, એ વસ્તુ આપણને પૂરી લાભ ન બને. પ્રાણાગ્નિ સતતારકા, સતતારા નક્ષત્રની અંદર કોઈ પણ જો સારું કામ કરવામાં આવે તો એમ કે પ્રાણઘાતક બને છે, એટલે કે મનને પીડા અનુભવાય. સતતારા નક્ષત્રની અંદર જો કાર્યની શરૂઆત કરવામાં આવે તો એવી પીડાઓ આપણે અનુભવતા હોઈએ છીએ. તો પૂર્વયા દંડે રાજા, પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર જે પાછળનું આવે છે એ પૂર્વ ભાદ્રપદા નક્ષત્રની અંદર કોઈ પણ પ્રકારના સચિવને લગતા કામ હોય, રાજ્ય લગતા કામ હોય, કોર્ટ કચેરીને લગતા કામ હોય, પોલીસ ખાતાને લગતા કામકાજ હોય અને એ જો આ નક્ષત્રમાં કરવામાં આવે તો ચોક્કસ આપણને એમાં નુકસાન થાય ને થાય. અને ઉત્તરા મરણમ ધ્રુવમ, ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રની અંદર કોઈ પણ કાર્ય કરીએ તો મરણ તુલ્ય ફટકાવો પડે. આ નક્ષત્રોનો મહિમા છે. આ નક્ષત્રના મહિમાના આધારે મુહૂર્ત શાસ્ત્રમાં જો આપણે ચાલીએ તો ખૂબ જ આપણને સારા પરિણામો મળે. ઇત્યેત પંચકે આ સ્મૃતા, આ પંચક જે છે એ 5 નક્ષત્રોનો સમૂહ છે. આ 5 નક્ષત્રના સમૂહની વિવાહની અંદર પંચકનો દોષ લાગતો નથી, વાસ્તુ પૂજા કરવાની હોય પંચકનો દોષ લાગતો નથી, કોઈ પણ નવી વસ્તુ ખરીદવાની હોય પંચકનો દોષ લાગતો નથી. ઘણા બધા શુભ કર્મ એવા છે જેમાં પંચકનો દોષ લાગતો નથી. આટલી વસ્તુઓ જે મેં આપને બતાવી એમાં જ પંચકનો દોષ લાગે છે. દરેક જણાએ જ્યારે પંચક આવતા હોય ત્યારે આવા કાર્ય કરવા જોઈએ, આવા કાર્ય ન કરવા જોઈએ. જય ગણેશ. આચાર્યજી, આપણી સાથે એક દર્શક મિત્ર છે, આપણે પૂછીએ. જી જી, આપની જન્મ તારીખ અને જન્મ સમય જણાવો.
હલો હેલો હલો હેલો હલો હેલો જી, આપની જન્મ તારીખ અને જન્મ સમય જણાવો. 18/12/90 જન્મ તારીખ. સમય જી. સમય સવારે 6 વાગે. જી, થોડુંક મોટેથી બોલશો. 18/12/90 જી. સમય સવારે 6 વાગે. 18/12/90. હા. સમય સવારે 6 વાગે. હા, શું પ્રશ્ન? સાવરકુંડલા. કોના માટે પ્રશ્ન છે? બેબી માટે જ છે. એની હગાઈનું કઈ મેળ પડતો નથી અને કયા મહિનામાં એના હગાઈના યોગ છે અને કેવા છોકરા જોડે થાય. બુધ મહારાજ શુક્ર ચંદ્ર અને સૂર્ય સાથે જોડાયેલા છે, એટલે કદાચ સગાઈ અને લગ્ન વચ્ચે બેબીને વધારે ટાઈમ ન રહેવું બને. પણ ધન નક્ષત્ર જે રાશિ એની છે એટલે મૂળ નક્ષત્રના ચોથા ચરણમાં એનો જન્મ છે. તો તમારે ખાસ કરી અને એના માટે ગુરુવારનું જે વ્રત કરે તો એને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. બીજા, ધન અને પરિવારના સ્થાનની અંદર શનિ મહારાજ રાહુ સાથે જોડાયેલા છે, જેને આપણા શાસ્ત્રમાં શ્રાપિત યોગ કયો છે. તો પરિવારની વૃદ્ધિ માટે અથવા અન્ય પરિવારમાં જે પરિવારની વૃદ્ધિ કરે એમાં એક અડચણરૂપ હોય તો એ શ્રાપિત યોગ છે. તો શ્રાપિત યોગના દોષનું નિવારણ ચોક્કસ કરાવવું પડશે. લગ્નેશ એનો 8મા સ્થાનમાં પડેલો હોવાના કારણે ગુરુનું રત્ન જો ધારણ કરશે તો કદાચ જૂન જુલાઈ પછી, જ્યારે ગુરુ મહારાજ પોતાની રાશિ બદલે પછી 6-1 મહિનાની અંદર એના સગપણ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. છોકરો ઊંચો અને પાતળો મળશે. મિથુન રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ સાથે જો એનો વ્યભિચાર થાય, એ ઉપરાંત વૃષભ રાશિ પણ જો એની સાથે વ્યભિચાર માટે જોડાય તો દાંપત્ય જીવનની ખૂબ જ સારી સુખાકારી મળશે. અહીંયા મંગળ અને શનિ કોઈ દોષકારક દેખાતા નથી, એટલે આ બાબતે નિશ્ચિંત બની જાઓ. શુક્ર પણ 7મા સ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. જે કોઈ મળશે એ પાત્ર ખૂબ જ સારું અને ઉત્તમ મળશે. જય ગણેશ. આચાર્યજી, હવે આજનો જે દિવસ છે એ આપણા જે દર્શક મિત્રો છે એમનો કેવો જશે? તો મેષ, વૃષભ અને મિથુન એ રાશિના જાતકોનું આજનું ભવિષ્ય કેવું છે? મેષ રાશિ એટલે જેના અક્ષર અ, લ અથવા તો ઈ છે, આવા મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર પ્રસન્નતા તમારા જળાઈ રહે તેવા યોગ બનાવી રહ્યા છે. સ્નેહીજનોના સંપર્ક દ્વારા ખૂબ જ સારા લાભ થાય તેવી પણ શક્યતાઓ છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો આજે સારી વૃદ્ધિના યોગો દેખાશે. પરિવારજનો સાથે સુખ સમૃદ્ધિમાં વધારો થાય, તમારા સુખમાં વધારો થાય, તમારા કાર્યક્ષેત્રમાં વિકાસ થાય. જે કંઈ કામ કરો એમાં આનંદથી કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. ગણપતિ બાપાની પૂજા કરવાનું ભૂલતા નહીં. સવારમાં તમારું જે દેવસ્થાન છે, દેવસ્થાનમાં સંકટનાશન ગણેશ સ્તોત્રનો પારાયણ કરજો, એક દીવો કરજો, ભગવાનને યાદ કરજો. ચોક્કસ તમારો દિવસ આજે મધુર બની જશે. હવે વૃષભ રાશિ. બ, વ અને ઉ જેના અક્ષર છે એની રાશિ વૃષભ છે. સ્વામી એનો શુક્ર છે, રાશિ મંડળની બીજી રાશિ. કોઈ પણ સરકારી ક્ષેત્રમાં કામકાજ કરવાના હોય, પેન્ડિંગ પડેલા હોય અથવા તો આગળ વધવાનું હોય, આવા સરકારી ક્ષેત્રની અંદર હોય, ટેન્ડરો લગતા કામકાજ હોય, કોર્ટ કચેરી લગતા કામકાજ હોય, જમીનને લગતા કોઈ પણ કામકાજ હોય તો આજના દિવસ માટે સારી સફળતાના યોગ દેખાય છે. કોઈ પણ ક્ષેત્રમાં, ચાહે ગૃહિણી હોય, ચાહે નોકરિયાત હોય, ચાહે વેપારી વર્ગ હોય, ચાહે વિદ્યાર્થી હોય, કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરવાવાળા વ્યક્તિઓને પોતાની બુદ્ધિથી આજના દિવસ માટે સારી સફળતા મળશે. જે કંઈ કાર્ય કરશો એ ચોક્કસ સારું ફળદાયી બનશે. નોકરિયાત વર્ગને કોઈ સારા સમાચાર મળે કે જેના કારણે એનું મન પ્રસન્ન અને પ્રફુલ્લિત બને. આગળ વધવા માટે ઉત્તમ તકો છે. ધંધાની અંદર લાભ મેળવી શકાય તેવી પણ સુંદર યોગો બની રહ્યા છે. લક્ષ્મીજીનો એક મંત્ર છે, શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. બને તો આ મંત્રની 3 માળા કરો અથવા તો 5 માળા સવારમાં કરો. નજીકના તમારા જે પાડોશી છે, કૂતરા જેને કહેવાય, એ કૂતરાને આજે દૂધ પાવ તો ચોક્કસ તમારો દિવસ આજે તમને આનંદમાં રહેશે. વાત કરીએ આપણે મિથુન રાશિના જાતકો માટે, જેના અક્ષર છે ક, છ અને ઘ. આવા મિથુન રાશિવાળા જાતકો માટે જોઈએ આજનો દિવસ તો કામકાજની અંદર મિત્રો થોડીક નિરાશાનો અનુભવ આજના દિવસ માટે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગ્રહ બળ પ્રમાણે માણસનું મન ઘડાતું હોય છે, તો આજ તમારું મન વિચલિત રહે અને વિચલિત મનના કારણે જે કાર્યક્ષેત્રમાં આપ કામ કરતા હો ત્યાં સહેજ તમે નિરાશા અનુભવો તેવા યોગ છે. સંતાનોના પ્રશ્નમાં પણ થોડીક ચિંતા આજના દિવસ માટે આપ અનુભવી શકશો, પણ તમારા ઇષ્ટમિત્રોનો સહયોગ જો આજના દિવસ માટે મળે તો તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. એ ઉપરાંત જ્યારે માણસ નિરાશ થતો હોય, જ્યારે માણસ હતાશ થતો હોય ત્યારે ધર્મ પ્રત્યે એની શ્રદ્ધામાં વધારો થતો હોય છે. તમારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ આજે વધારો થશે. ભગવાન શ્રી દત્તનો એક મંત્ર છે, હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. આ ગુરુદત્ત મંત્રનો જાપ જો આજના દિવસ માટે કરશો, મગનું ભોજન કરો અથવા મગનું દાન કરો, ચોક્કસ દિવસ તમારો આજે મધુર બનશે. જય ગણેશ. મિત્રો, બાકી રહેલી 9 રાશિ એટલે કે જેમાં તમારી રાશિ પણ આવે છે, એ રાશિ વિશે આગળ જાણીશું, પણ તે પહેલા લઈએ એક વિરામ.
नारी सुरक्षा का, डिग्निटी ऑफ विमेन, ये हमारा सामाजिक दायित्व बनना चाहिए। देश में पहली बार महिलाओं के लिए बनाई गई विमेन्स कोर्ट गुजरात में। बेटी बचाओ, बेटी पढ़ाओ मिशन मोड पे आगे बढ़ना है। कन्या केळवणी रथ, स्कूलों में लड़कियों का 100% नामांकन गुजरात में। हमारी नारी, जिसको हमने होम मेकर के रूप में देखा है, अब समय की मांग है हम हमारी देश की नारी को नेशन बिल्डर के रूप में देखें। देश में पहली बार महिलाओं के हाथ में दिए 1700 करोड़ के कारोबार गुजरात ने। शिक्षा से ना वंचित है, बेटी यहाँ सुरक्षित है, करियर भी सुनिश्चित है, उसकी जीत है। अलग यहाँ की बात है, प्रगति का साथ है, ऐसा हमारा गुजरात है। तभी तो आज देश में महिलाएं सबसे ज्यादा सुरक्षित हैं। और कहां? गुजरात में। आज अगर गरीब के घर में बीमारी आ जाए, वो तबाह हो जाता है। अब बीपीएल परिवारों में गंभीर बीमारियों की फिक्र करती है गुजरात सरकार। राज्य भर में दूर दराज के गांव तक फैला स्ट्रॉन्ग मेडिकल नेटवर्क। गुजरात में हम बीमारी की चिंता करते हैं, हम स्वास्थ्य की चिंता कम करते हैं, और इसलिए प्रिवेंटिव हेल्थ केयर, पैरामेडिकल फोर्सेस, ये सारी शक्तियों को कैसे जोड़ा जाए। अब एक नंबर डायल करने से किसी भी कोने में चुटकियों में पहुंच जाती है एम्बुलेंस। निरोगी बाल, निर्मल गुजरात जैसे स्वास्थ्य अभियान। गुजरात में अब गरीब महिलाओं को मां बनने का डर नहीं बल्कि खुशी होती है। गुजरात में हेल्थ इंश्योरेंस की बातें बहुत हुई हैं, हेल्थ एश्योरेंस का वादा करना होगा। बच्चे तंदुरुस्त हैं, लोग काम में व्यस्त हैं, बीमारियों से दूर रहती लाइफ यहाँ पे मस्त है। अलग यहाँ की बात है, प्रगति का साथ है, ऐसा हमारा गुजरात है। तभी तो आज विकास का मतलब है जिंदगियां। और कहां? गुजरात में। ભાભી સોનામાં સુગંધ ભળી એટલે એમ કે આપણા મનપસંદ સીજી રોડના સુપ્રસિદ્ધ આઈએ જ્વેલર્સ હવે મણિનગરમાં પણ આવી ગયા છે અને ઉદ્ઘાટન સમારંભ સપ્તાહમાં 2 થી 8 માર્ચ સુધી આપણને ભવ્ય ડિસ્કાઉન્ટ પણ મળશે। सोना जड़तर हीरा प्लेटिनम तथा सिल्वरनी अद्भुत श्रेणी। ईश्वरलाल हरजीवनदास आईए ज्वेलर्स, ग्राउंड फ्लोर तक्षशिला स्क्वेर, कृष्णबाग 4 रस्ता मणिनगर। વિરામ બાદ આપનું સ્વાગત છે। મિત્રો, એક ખાસ અગત્યની વાત કહેવાની કે આપ દરેક જણ મહેન્દ્રભાઈને રૂબરૂ મળવા તો માંગતા જ હશો, તો આ મહિને 12 તારીખથી 15 માર્ચ સુધી મહેન્દ્રભાઈ ગીરના પ્રવાસે છે। તો સૌરાષ્ટ્રમાં અથવા તો ગીરના આજુબાજુના જે તમારા જે પણ સંબંધીઓ હોય અથવા તો તમે જો ગીરની આજુબાજુ રહેતા હો તો મહેન્દ્રભાઈને રૂબરૂ મળવા માંગતા હો તો જે ટીવી સ્ક્રીન પર જે નંબર આવે છે એના પર એપોઇન્ટમેન્ટ પહેલેથી લઈ લેજો। મહેન્દ્રભાઈ, આપણી પાસે એક પત્ર જે આવ્યો છે એ મોરબીથી આવ્યો છે અને પિંકી નામની છોકરીએ લખ્યો છે। એની જન્મ તારીખ છે 4/12/1985, જન્મ સમય છે બપોરે 4 વાગ્યાથી 4:30 ની વચ્ચે, અને તેમના પ્રશ્ન છે કે તેમની જન્મ રાશિ કઈ છે અને નસીબમાં સરકારી નોકરીના યોગ છે કે નહીં અને લગ્ન યોગ ક્યારે છે। કારતક મહિનાના કૃષ્ણ પક્ષની 7મનો જન્મ છે એટલે એમની રાશિ સિંહ આવે છે, જેના અક્ષર મ અને ટ છે। તો એક વસ્તુ આ છે। બીજું, સરકારી નોકરીની જો વાત કરવામાં આવે તો શનિ, સૂર્ય, શુક્ર અને બુધ સાથે જોડાયેલા છે। સરકારી નોકરીના ખૂબ જ સારા યોગ દેખાઈ રહ્યા છે। કદાચ 1.5 વર્ષની અંદર જો એમને લાગી જાય તો સરકારી નોકરી ખૂબ જ સારી લાગશે। પણ ધનાધિપતિ જે ગુરુ છે એ ગુરુ એનો 10મા સ્થાનમાં કર્મ અને આજીવિકાના સ્થાનની અંદર એ મકર રાશિમાં બેઠો છે, જેને આપણે નીચની રાશિ કહેવાય છે ગુરુની। તો આવા સમયે ગુરુને પ્રબળ બનાવવા જરૂરી છે। દર ગુરુવારે ગાયને રોટલી અને ચણાની દાળ જો ખવડાવવામાં આવે, આ રીતે 21 ગુરુવાર કરવામાં આવે। દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ, આ બૃહસ્પતિના મંત્ર કરવામાં આવે અથવા તો ઓમ રીમ બૃહસ્પતયે નમઃ, તો ચોક્કસ સારું પરિણામ મળે। ગુરુની વીંટી પણ ધારણ કરવાથી સારા પરિણામો મળી શકે તેવી શક્યતાઓ દેખાશે। જય ગણેશ। આપણી સાથે વિરમગામથી એક દર્શક મિત્ર જોડાઈ ગયેલા છે, આપણે પૂછીએ જી જી આપની જન્મ તારીખ અને જન્મ સમય જણાવો। હેલો, हेलो હાજી हेलो હાજી, આપની જન્મ તારીખ અને જન્મ સમય જણાવો। આચાર્યજી જય ગણેશ। જય ગણેશબેન। 7-10-90 છે, બેબી માટે પૂછવાનું છે। શું બેબીનું નામ છે? બેબીનું નામ આરતી છે। સમય? સમય સવારે 8:20 છે। બરાબર। જન્મસ્થળ? જન્મસ્થળ વિરમગામ।
વિરમગામ. શું પ્રશ્ન છે બેન માટે? બેન ને સગાઈ નો યોગ ક્યારે છે અને લગ્ન પછી એને સાસરું કેવું છે, જીવન સાથી એનો કેવો મળશે અને સાસુ સાથે લેણા દેવી કેવી છે એ બધું જોવાનું છે. આરતીનો સ્વભાવ થોડો તેજ છે. હા. તુલા દીપ શુક્ર, એ શુક્ર 12મા સ્થાનમાં છે. લગ્ન જીવન પછી ખૂબ જ સારી સફળતાના યોગ આરતીની જન્મકુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે. શુક્ર સૂર્ય સાથે જોડાયેલો છે. કદાચ મનપસંદ પાત્ર સાથે પણ એનું વિવિશાળ થાય તેવા યોગ બની રહ્યા છે. વિરમગામથી પૂર્વ દિશાની અંદર એના લગ્નના યોગો દેખાઈ રહ્યા છે. મેષ રાશિથી એને સારું લેણું છે, મિથુન રાશિથી એને સારું લેણું છે, કન્યા રાશિથી, એટલે બુધની 2 રાશિ છે, બુધની મિથુન અને કન્યા રાશિ, આ 2 રાશિથી સારું લેણું છે. એ ઉપરાંત ગુરુની મીન રાશિ છે, એ પણ એનાથી પણ એને સારું લેણું રહેશે. તો એ પ્રમાણે યોગ છે. વૃષભ રાશિનો મંગળ એ અહીંયા 8મા સ્થાનમાં અધિશત્રુ બને છે, જેને આપણે ઘાટડીય મંગળ કહી શકાય. અને મંગળ જ્યારે 8મા સ્થાનમાં હોય, મંગળ જ્યારે 12મા સ્થાનમાં હોય, મંગળ જ્યારે 7મા ચોથા સ્થાનમાં અથવા દેહ ભાવમાં હોય, ત્યારે આપણે આને મંગળ દોષ કહીએ છીએ. તો આરતીને મંગળ દોષ પણ કુંડળીમાં દેખાઈ રહ્યો છે. તો દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે 2 વસ્તુ કરવાની છે. શુક્ર સૂર્ય સાથે 12મા સ્થાનમાં હોવાના કારણે કુંભ વિવાહ નામની એક ધાર્મિક વિધિ આના માટે ખાસ કરાવી લેજો. મંગળના જપ ન કરાવ્યા હો તો 44,000 મંગળના જાપ કરાવી અને પછી તમે જો આગળ વધશો તો કદાચ સપ્ટેમ્બરની આસપાસ એના યોગ શરૂ થાય છે. તો ભગવાન ગણપતિની કૃપા થશે બેન, ખૂબ જ સારું પરિણામ મળશે. જય ગણેશ. આચાર્યજી, હવે આગળની આપણે રાશિની વાત કરીએ તો કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું ભવિષ્ય કેવું છે? કર્ક રાશિના જાતકો જેના અક્ષર ડ અથવા તો હ છે, આવા જાતકો માટે આજના દિવસ માટે ધનનો વ્યય થાય, માનનો વ્યય થાય, આવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ વસ્તુ સાચવવા જેવી છે આજના દિવસ માટે, કે ધનનો વ્યય ન થાય એના માટે આકસ્મિક જે ખર્ચાઓ છે, ખર્ચાઓને બચાવવા પડશે. હાથમાં રહેલું ધન જ ઉપયોગમાં કરીએ, દેવું કરીએ અને કોઈ પણ જાતનો ખર્ચ કરવો મિત્રો તમારા માટે ખૂબ સુખાકારીપૂર્વક આજનો નહીં ગણાય. બીજું માનનો વ્યય થાય. માનનો વ્યય થાય મતલબ એવો થાય કે તમે જેટલું કામ કરશો, જેવી રીતનું કામ કરશો, એ કામ ગમે એટલું સારું હોય છતાંય આજના દિવસ માટે તમને જસ ન મળે, માનની જગ્યાએ અપમાન મળે. તો આવા સમયે મૌનમ સર્વાર્થ સાધનમ, બને ત્યાં સુધી મૌન રહી અને કામ તમે કરજો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. નોકરિયાત વર્ગ જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા હોય ત્યાં માનસિક થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે. માનસિક તણાવના કારણે આજનો દિવસ થોડોક મિત્રો બેચેન રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો સારી પ્રગતિ દેખાય છે, લાભ પણ દેખાય છે. તો માનસિક ચિંતાઓને ટાળવા માટે ધરો લઈ અને ભગવાન ગણપતિને અર્પણ કરવામાં આવે અને ઓમ ગ્લોમ જુમ શહ ગંગ ગણપતય નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે. ચોક્કસ આજનો દિવસ તમારો આનંદપૂર્ણ પસાર થાય. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એની રાશિ તમારી સિંહ થઈ. સિંહ રાશિનો સ્વામી એ સૂર્ય છે. કામકાજની અંદર સફળતા માટે આજનો દિવસ તમારા માટે બિલકુલ ઉત્તમ છે. જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ધંધાની અંદર પણ નવી તકો આજના દિવસ માટે મળે તેવી શક્યતા છે. નોકરિયાત વર્ગ કદાચ કોઈ પ્રગતિ માટે બદલી કરવા ઈચ્છતો હોય, સ્થળ પરાંતર ઈચ્છતો હોય, કોઈ પણ પ્રકારે આગળ વધવા ઈચ્છતો હોય તો એના માટે આજે ઉજ્જવળ તકોની પ્રાપ્તિ થશે. પારિવારિક સંબંધોમાં પણ આજે ખૂબ જ સારા લાભ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ઓમ ખમ ખોલકાય નમઃ આ ભગવાન સૂર્યનારાયણનો બીજ મંત્ર છે. ઓમ ખમ ખોલકાય નમઃ આ મંત્ર દ્વારા જળ લો તાંબાના કળશની અંદર, થોડુંક અંદર ચંદન અને કંકુ નાખો, થોડા ચોખા પધરાવો, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપો, ભગવાન સૂર્યનારાયણને પગે લાગો, ભગવાન પાસે સારા આશીર્વાદ મેળવો. તમારો દિવસ આજનો મંગલમય રહેશે. કન્યા રાશિ, પઠ અને ણ તમારા અક્ષર છે, તમારી રાશિ કન્યા થઈ. સ્વામી એનો બુધ છે, રાશિ મંડળની આ 6ઠ્ઠી રાશિ છે. ધંધાકીય ક્ષેત્રની અંદર કન્યા રાશિના જાતકોને એક નવી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગો આજની તમારી રાશિ પ્રમાણે બની રહ્યા છે. પ્રતિસ્પર્ધી દ્વારા પણ આજના દિવસ માટે સારો વિજય આપ પ્રાપ્ત કરી શકશો. તમારા આત્મવિશ્વાસમાં પ્રબળ આજે વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. ઘરમાં આનંદનું વાતાવરણ આજે નિર્માણ થાય, તમારું મન પ્રસન્ન રહે અને જ્યારે પણ પ્રસન્નતા ચહેરા ઉપર અથવા તો દેખાતી હોય દરેક બાબતોમાં, ત્યારે દરેક કાર્ય આપણા સકુશળ બનતા હોય છે. જય ગણેશ. તો મિત્રો, આપની રાશિ હજુ પણ ન આવી હોય એટલે કે બાકીની 6 રાશિઓમાં આપની રાશિ હોય તો આપણે વિરામ બાદ જોઈશું. લઈએ એક નાનકડો વિરામ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું હોય? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરેલો સાગર 100 રૂપિયામાં જ થાય શરૂઆત. પાછી જેવા ભાઈ પાછી જેવા સ્વાવલંબનમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો ઠાઠ 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો, સ્વાવલંબન 1800 110708.
ભાભી સોનામાં સુગંધ ભળી એટલે એમ કે આપણા મનપસંદ સીજી રોડના સુપ્રસિદ્ધ આઈએ જ્વેલર્સ હવે મણિનગરમાં પણ આવી ગયા છે અને ઉદ્ઘાટન સમારંભ સપ્તાહમાં 2 થી 8 માર્ચ સુધી આપણને ભવ્ય ડિસ્કાઉન્ટ પણ મળશે. સોના જડતર હીરા પ્લેટિનમ તથા સિલ્વરની અદ્ભુત શ્રેણી ઈશ્વરલાલ હરજીવનદાસ આઈએ જ્વેલર્સ, ગ્રાઉન્ડ ફ્લોર તક્ષશિલા સ્ક્વેર, કૃષ્ણબાગ 4 રસ્તા, મણિનગર. कच्छ का ये रण हिंदुस्तान का तोरण है. चांदनी रात की ये सफेद धरती, यूं लगता है जैसे चांद जमीन पर उतर आया है. प्रकृति की कठिनाइयों को दिल पे नहीं लेते कच्छ के लोग. जीवन को सजाते हैं रंगों से, कला से, संगीत के सुरों से. मांडवी का नीला समंदर भी यही है पास में. यहां खुशबू है उत्साह की, उत्सव की, रंगों की, कलाकारी. खुशबू है गुजरात की. आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. कुछ दिन तो गुजारो गुजरात में. ફેસ પેક માટે ટાઈમ ના મળ્યો. ફેસ પેક છોડ, આ ટ્રાય કર. સંતૂર એક્ટિગ્લો ફેસ વોશ. આના નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ ત્વચાને ઊંડેથી સાફ કરે અને આપે ફેસ પેક જેવો ગ્લો ઇન્સ્ટન્ટલી. સંતૂર એક્ટિગ્લો ફેસ વોશ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો મિત્રો, આપ જો મહેન્દ્રભાઈને મળવા માંગતા હો તો ખાસ કરીને ગીર પંથકના જે દર્શક મિત્રો છે તેઓ જો મળવા માંગતા હો તો તેમને એક સારો સમય છે 12 તારીખથી 15 તારીખ સુધીનો. કારણ કે 12 તારીખથી 15 તારીખ સુધી મહેન્દ્રભાઈ ગીર આવવાના છે, તો આપ એમને મળી શકો છો. જે તમારી ટીવી સ્ક્રીન પર જે નંબર આવે છે એમને અપોઇન્ટમેન્ટ લેવા માટેનો નંબર, તેના પર કોલ કરીને સ્થળ અને સમયની જાણકારી જરૂર મેળવી લેશો. મહેન્દ્રભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોની. તો આ રાશિના જાતકોનું આજનું ભવિષ્ય કેવું છે? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે. આવા તુલા રાશિ વાળા જાતકો માટે આજના દિવસે જોઈએ તો ભાગીદારી વાળા કામકાજની અંદર કદાચ આપ કામમાં પ્રવૃત્ત હોય, અન્ય વ્યક્તિઓનો આશ્રય લઈને જો તમારે કામ કરવાનું હોય, બીજાના ભરોસે જો કામ કરવાનું હોય, અથવા તો તમારી પોતાની તાકાત નથી અને બીજાની તાકાત ઉપર જો કામ કરવાનું હોય, તો આવી તાકાતની અંદર સાચવીને કામકાજ કરવું તમારા માટે જરૂરી છે. કારણ કે ભાગીદારો સાથે થોડા મતભેદ થાય તેવી પણ શક્યતાઓ દેખાય છે. વૈચારિક મતભેદો માણસને નિરાશ બનાવતા હોય છે, તો નવા સંબંધોમાં થોડીક નિરાશા જણાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને નવી ઓપોર્ચ્યુનિટી મળે, નવી તકો મળે, આગળ વધવા માટે સુંદર તકો મળે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. સંતાન પક્ષે પણ સારા સમાચાર આજે તુલા રાશિના જાતકોને જોવા મળશે. એકંદરે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સરસ છે. સવારનું ભોજન જ્યારે કરતા હોય ત્યારે દૂધનો આગ્રહ ચોક્કસ રાખજો. દૂધ સાથેનું લીધેલું ભોજન આખો દિવસ તમારા ચહેરા ઉપર એક સારી પ્રસન્નતા અપાવશે. કદાચ કોઈ ટેન્શનો જ્યારે દેખાય ત્યારે ચોખાનું થોડું યથાશક્તિ જો નજીકના મંદિરમાં દાન આપી દેશો, ખૂબ જ સારી સફળતા મળશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, ન અને ય જેના અક્ષર છે આવા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. જે આમ તો મંગળ પ્રધાન મૂળ ત્રિકોણ રાશિ છે. પરિશ્રમ ગમે એટલો હોય અને છતાંય જ્યારે કામ અધૂરું લાગે ત્યારે માણસ તો નિરાશ થાય, સ્વાભાવિક છે. પણ આજે ચોક્કસ માની લેજો કે આજે જે કંઈ કાર્ય કરો, ગમે એટલી મહેનત કરો, પણ ક્યાંક ને ક્યાંક થોડીક અધૂરપ તમારા કામકાજની અંદર દેખાઈ જશે. સ્વજનોનો હસ્તક્ષેપ પણ તમારા કામમાં ક્યાંક મન વિચલિત કરી શકે તેવા પણ યોગો દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને સહયોગીઓનો સહકાર તો ચોક્કસ મળશે. વ્યવસાયની અંદર પણ ધન લાભના સુંદર યોગો આજના દેખાઈ રહ્યા છે. ગોળ અને ભાખરીનું ભોજન કરો. જે તમને ગમતી હોય એવી વસ્તુને કોઈ પણ નાના બાળકોને દાનમાં આપો. દિવસ મધુર બનાવો. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અથવા તો ઢ જેના અક્ષર છે રાશિ એની ધન છે. ભાગ્ય ખૂબ જ અનુકૂળ છે. ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. હંમેશા ભાગ્ય જ ફળ આપતું હોય છે, વિદ્યા કે પુરુષાર્થ નહીં. રાજનૈતિક ક્ષેત્ર સાથે જો આપ સંકળાયેલા હોય, રાજનીતિ સાથે સંકળાયેલા હોય, રાજકીય કામકાજ સાથે સંકળાયેલા હોય, સરકારી કામકાજ સાથે સંકળાયેલો, ચોક્કસ આજનો દિવસ તમારા માટે સફળતાવાળો છે. પ્રગતિ રહેશે. વિકાસમાં થોડાક તમારા કાર્યો છે એ કાર્યોમાં ગતિ આવી શકે અને એના કારણે લાંબા ગાળાના કોઈ પણ લાભ લેવાના હોય તો મિત્રો શરૂઆત આજથી કરી દેજો. દિવસ આનંદમાં પસાર થાય તેવા સુંદર યોગો આજે ભગવાન ગણપતિ મહારાજે આપના માટે નિર્માણ કરેલા છે. જય ગણેશ. આચાર્યજી, હવે જે છેલ્લી 3 રાશિ છે જેના જાતકો ક્યારની રાહ જોઈ રહ્યા છે, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું, તો એમનું આજનું ભવિષ્ય કેવું છે? મકર રાશિ એટલે ખ અને જ અક્ષરથી બનેલી રાશિ મકર છે, જેનો સ્વામી એ શનિશ્ચર છે. મિત્રો, આજના દિવસ માટે જોઈએ તો કોઈ પણ પ્રકારના વાદ વિવાદને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, જે કામની અંદર વાદ વિવાદ થવાનો હોય, ખોટા ટેન્શનો રહેવાના હોય, બોલીને બગાડવાનું હોય, તો આવા સમયે આપણા માટે મૌન રહેવું જ વધારે યોગ્ય ગણાશે. કારણ કે આવા કાર્ય આપણને નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ છે.
આર્થિક સ્થિતિની અંદર કદાચ ઘણા સમયથી આપ પીડાતા હો તો થોડોક મધ્યમ સુધારો આજના દિવસે આપને જોવા મળશે. ધંધાની અંદર પ્રગતિ થાય, સારા ધનલાભના યોગો પણ દેખાઈ રહ્યા છે. પરિવારમાં સામાન્ય અશાંતિ રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે. આજે તમે જ્યારે પોતા કરો ઘરની અંદર, ખાસ કરી બહેનો માટે પોતા કરતા હોય ત્યારે એ તમારા પાણીની અંદર થોડી કપૂરકોટી નાખીને જો એ પાણી વડે પોતા કરશો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે, આવા કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની પ્રસન્નતા, કામકાજની સફળતા અને કામકાજમાં રહેલો આનંદ તમારા ઉત્સાહમાં વધારો કરી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને કદાચ કોઈ સારું પ્રમોશન મળે અથવા તો નોકરિયાત વર્ગને પોતાના ઉપરી અધિકારી વર્ગ સાથે સારા મનમેળ રહે અને એના કારણે સારી પ્રગતિના ચિહ્નો દેખાય. સ્વજનોનો સહયોગ આજના દિવસ માટે મળે તો ચોક્કસ સારા કાર્ય કરી શકશો. ધંધાની અંદર પણ સામાન્ય કરતાં થોડો વધારે સારો સુધારો આજના દિવસ માટે તમને જોવા મળશે. જેટલી તમે મહેનત કરશો પ્રમાણમાં ભગવાન ગણપતિ બાપા તમને એટલું જ પરિણામ આપશે. મીન રાશિ, રાશિમંડળની છેલ્લી રાશિ એટલે 12મી રાશિ, એનો સ્વામી બૃહસ્પતિ છે. તો આજની રાશિ પ્રમાણે જો જોવા જઈએ તો માનસિક તણાવ મિત્રો આજના દિવસ માટે થોડોક મીન રાશિના જાતકોને રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર પણ આ માનસિક તણાવના કારણે જે સફળતા મળવી જોઈએ એ થોડી મધ્યમ મળશે. થોડુંક વિરોધીઓથી પણ સાવધાન આજના દિવસ માટે રહેવું પડશે. નિરાશાથી દૂર રહેજો. ખર્ચ બાબતમાં સંભાળીને કામકાજ કરજો. ચોક્કસ તમારો દિવસ આજનો આનંદમાં રહેશે. જય ગણેશ. આચાર્યજી, અમદાવાદથી એક પત્ર આવ્યો છે મયુરીબેનનો. જેમની જન્મ તારીખ છે 12/8/1991 અને સમય છે 5:35 બપોરનો. અને તેમના પ્રશ્નો ઘણા બધા છે. તેમણે લખ્યું છે કે હાલમાં તેમની જોબ ચાલુ છે પણ માનસિક શાંતિ નથી, પ્રમોશન મળતું નથી. સમય કેટલો છે? 5:35 બપોરે. અને પ્રશ્નોમાં છે કે હાલમાં જોબ ચાલુ છે, માનસિક શાંતિ નથી, પ્રમોશન મળતું નથી, શું કરવું જોઈએ, બીજી સારી જોબ ક્યારે મળશે, સરકારી નોકરીના યોગ છે કે નહીં, ને લગ્ન ક્યારે થશે? સામાન્ય રીતે આપણે જો જન્મકુંડળી પ્રમાણે જોવા જઈએ તો સૂર્ય અને ગુરુ ઉપર જ્યારે ગુરુનું પરિભ્રમણ થાય એટલે કે જુલાઈ 2014ના 20 તારીખની આસપાસ કોઈ સારા યોગો કુંડળીમાં ડેવલપ થઈ રહ્યા છે. ધન રાશિનો રાહુ એ સ્વરાશિસ્થ બની અને ધન રાશિનો જે ગુરુ છે એ બૃહસ્પતિ 8મા સ્થાનમાં છે. તો ગુરુની ઉપાસના જો વધારે કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાના યોગો અહીંયા પ્રાપ્ત થશે. બીજું, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર સાથે જોડાયેલા છે. કદાચ સપ્ટેમ્બર મહિના પછી લગ્નના યોગો પણ દેખાઈ રહ્યા છે. મિથુન રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકો સાથે ખૂબ જ સારી લેણાદેણી રહે. એ ઉપરાંત વૃષભ રાશિના જાતકથી પણ ખૂબ જ સારું લેણું દેખાઈ રહ્યું છે. એક વસ્તુ ચોક્કસ છે કે ભાગ્યસ્થાનનો અધિપતિ એ 7મા સ્થાનમાં છે, 7મા સ્થાનનો અધિપતિ ભાગ્યસ્થાનમાં છે. આ પરિવર્તન યોગ જીવનમાં ખૂબ જ ઉત્કર્ષ અને આનંદ પાવશે. ફક્ત થોડાક સમયની રાહ જોવાની જરૂર છે. અત્યારે શનિ અને રાહુનો જે પરિભ્રમણ છે એ તુલા રાશિ ઉપર છે. ત્યાં સુધી થોડીક માનસિક અશાંતિ અને ટેન્શન રહ્યા કરશે. જ્યારે આ સમય પસાર થઈ જશે પછી ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. તો મિત્રો, જો આપનો કોલ ન લાગ્યો હોય અમને તો આપ પત્ર દ્વારા પણ અમને આપનો પ્રશ્ન જણાવી શકો છો અને તેનો ઉત્તર આપ પ્રોગ્રામ દરમિયાન મેળવી શકો છો. તો અમારું સરનામું નોંધી લેશો. અમારું સરનામું છે VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. તો મહેન્દ્રભાઈ, આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી, આપ દરરોજ આવો છો અને આવતા રહેશો, તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો મિત્રો, આજનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય ગણેશ. Thank you.